जय माता दी। गुड मॉर्निंग મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે મુંબઈથી ઘરે જવાનું છે તો સવારે આપણે લક્ઝરી છે રાજધાની ગાડીમાં જવાનું છે। જોગેશ્વરી બસ સ્ટેન્ડથી સ્ટેશનથી બેસવાનું છે આપણે। તો આપણે ઉઠી ગયા વહેલા આપણે અત્યારે હજુ આપણે ચા બનાવવાનું તૈયાર છે, ચા બનાવીએ છીએ। આપણે ગરમ પાણી કરી દીધું છે નાહવા માટે। નાહી ભાઈ પછી આગળનો વ્લોગ ઉતારશું, વ્લોગ કન્ટેન્ટ કરશું। તો વ્લોગમાં બન્યા રહીએ મિત્રો। જય માતા। તો જોવા ચા બની થઈ ગઈ, ચા પી લઈશું। આપણે રસ કરી દીધું, ચા પી અને પછી નાહવા માટે જઈશું। પાણી ગરમ થઈ જશે એટલી મિત્રો આપણે જો દીવાબત્તી કરી લીધી છે અને ચાય બની ગઈ છે। આ છે આપણા બે બંકા, આ દીવા કાકા અને આપણા દિલીપસિંહ કોના વાવ થરાદ નહીં આ પકો આવ્યો તો ચા કાઢો મોટો પકા ચા કાઢ થોડી પીનો છે જો કાકા અંતર અંતર કઈ નાખ્યું યાર તમે તો બધું લે હારું કપડા લાઈ નાખે દેખાતો ને લાઈટ ચાલુ જ છે એટલે આ લાઈટ પ્લેસ થઈ ગયું બંધ થયો 10 થઈ ગયું બસ ખાઈ ખાઈને નીકળી ગયા છે આપણે 3 વાગ્યાની ગાડી છે તો આપણે નીકળી ગયા છીએ જમીન। મિત્રો આપણે ટેક્સીમાં બેસી ગયા છીએ હવે। योगेश्वरी જોઈ લો આપણે લોકેશન સ્ટેશનથી બહાર આવી ગયા છે અકબર લાઈન એરિયા। આપણે ગાડીઓ પડી છે, બ્લોગમાં બન્યા રહેશે મિત્રો। આવી ગયા જુઓ આ છે મુસ્કાન, આગળ મુસ્કાન પડી છે એક એસી વાળી છે ને આપણી ગાડી મુસ્કાનની આગળ પડી છે જુઓ રાજધાની। આપણે આયા ત્યારે આ ગાડીમાં આવ્યા હતા જુઓ મુસ્કાન।
આપણે આ ગાડી પડી જુઓ આપણી રાજધાની. બન્યા રહેજો. મિત્રો આપણે લક્ઝરીમાં પહોંચી ગયા છીએ. જો ચેલો બેલો મૂકી દીધો બેગ. હવે 3જા નંબરનો સોફો છે. લક્ઝરી યાદી છે, તમે જુઓ. યોગેશ્વરીથી લક્ઝરી યાદી છે. બને રહેજો. આપણે જે જગ્યાએ ચા નાસ્તા માટે ગાડી જુઓ. હોટલ બ્લોસમ. હોટલ બ્લોસમ. હોટલ બ્લોસમ. ફ્રેશ થઈ જઈએ આપણે પહેલાં. बिस्किट लेके आओ. क्या ला? મિત્રો આપણે ચા એક બિસ્કિટ લાગે. હા બિસ્કિટ આવી ગયું છે ગુડ્ડી. તો આપણે ચા આવી જાય એટલે ચા પી લઈશું. આવી ગઈ ચા આવી ગઈ. આમાં પાણી પણ આપી દીધું. પાણી આપણે થોડુંક પી લઈશું. હવે આપણે ચા પી લઈશું. બને રહીશું. મિત્રો આપણે ચા પાણી કરી અને બહાર આવી ગયા. પાણીની બોટલ છે. આ પાણીની બોટલ લીધી છે અને આ લીધો છે માવો. તો હવે આપણે જગ્યાએ ગાડી હવે જમવા માટે ઊભી રહી છે. હવે ઊભી રહ્યા તો ત્યાં લોકેશન પણ તમને દેખાડીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આપણો વ્લોગ કેવો લાગ્યો મુંબઈથી પાટણ સુધીનો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જણાવજો. અને કોઈ ભૂલ થતી હોય આપણા તો માફ કરજો. તમે જણાવજો કે આ ભૂલ થાય નથી એ સુધારો, તો આપણે એ સુધારી દઈએ. ત્યાં સુધી મિત્રો આપણે જોઈ લો હોટલ વેસ્ટાર્ન. જમવામાં શું મંગાવીએ છીએ તમને દેખાડશું. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે હવે જમી લીધું છે અને જમીને બહાર આવી જશે. જો આ પાણીની બોટલ પણ લઈ લીધી છે.
ब्लॉगમાં બન્યા રહીજો મિત્રો. તો આપણે હવે પાછા લક્ઝરીમાં બેસી ગયા છીએ અને હવે આપણી લક્ઝરી હોય હોટલનું ગેલેક્સી આપણી ગાડી છે. જય માતાજી મિત્રો. આપણે રાધનપુર ચોકડી ઉતરી ગયા. મહેસાણા જુઓ આ ચા પીવા માટે આવી ગયા. આનંદ ટી સ્ટોર. ना ना थोड़ी थोड़ी घर बनाते हैं कौन करो से हाँ ये मेरे पास ही आता है मार्केट में देता हूँ ना વાગ્યાથી 5 મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ચોણસમાં. જોઈ લો ચોણસમાં બસ સ્ટેન્ડ. વાગ્યા છે 6 અને આપણે ચોણસમાં પહોંચી ગયા છીએ. આપણે જવાનું છે કેદાર. તો બ્લોગમાં બન્યા રહીશું તમે. તો આપણે રિક્ષામાં બેસી ગયા છો જવા માટે રિક્ષા કરી. મિત્રો આ છે આપણા ચાવણ માતાનું મંદિર છે. ત્યાં તમે જોઈ લો. પાટણ આવી ગયા છીએ. ફુવારા તમે જોઈ લો. વાગ્યા છે 12:47. બન્યા રહે છે. આ આપણું પાટણ. આપણે જયરાજ માટે કપડાં લેવાનું. આરવીને કપડાં લઈને આરવીને જયરાજને કપડાં લીધો છે. આપણે ગાડીમાં બેસવાનું છે તો ગાડીમાં બેસી છીએ. બ્લોગમાં બન્યા રહે છે મિત્રો. આપણે હવે આપણે ગાડીમાં બેસી જઈશું. મારી ગાડી જવાની છે વપરા. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે ગાડી હેડી છે તમે જોઈ લો. વેરાઈ ચકલાઈ ગાડી હેડી છે. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે સાંભરા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને આપણો જે જૂનો ભાઈબંધ મળી ગયો તો સોનતો કરીને એની જ ગાડી છે. અને એક ઉંદરા હેડ ઉંદરા પેસેન્જર ઉતારીને પછી તને ઘરે મૂકવા આવું છે એટલે એના સાથે આપણે ઉંદરા જઈએ છીએ. અને ઉંદરા જઈએ અને પછી પાછા રિટર્ન આવીશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો પાછા આપણો ભાઈમાં. મિત્રો જોઈ લો આપણે ઉંદરા પહોંચી ગયા છીએ. આ ઉંદરાનું બસ સ્ટેન્ડ છે. આપણી ગાડી ભરી છે. જોઈ લો આપણો ભાઈબંધ પકોડી ખાઈ જતું છે. અને આ રોડ કંબુ ચોકડી જાય છે. ચોકડવાળા જાય છે અને આ હોપરા જાય છે.
જય માતાજી મિત્રો. તો આપણે ફરી પહોંચી ગયા છીએ. જોઈ લો. સૌથી મસ્ત તો નીકળી લાગશે એ તો બનાવી દીધી છે. જો એ ચાલશે કોકો જે બ્લોગ બનાવી એ મસ્ત એની બોલું જય રાજ. ગુડી બોલ કા તા પપ્પા નો બોલ કેવો પપ્પો કેરાઈ ગઈ કેવો બોલ યાર વિજય. આની બોલ એક બડી હવે બ્લોગ માં જોડાઈ દે ગુડી કી હાલો ગાય પપ્પા ઘરે આય નાની પપ્પોજી બ્લોગ બનાવી તમારે છે લાગી તમારું માતા નોકરી નહીં કરે કેમ કરે પૈસા ઉતરે આપણે આ જયરાજના કપડા છે અને આ આરોઈબા નથી. ચલો ભાઈ કી પપ કરી બોલ આવકા તો મિત્રો પાટડી કીઓ કરી પાછો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી.